વિરમગામ શહેરમાં ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસ દ્વારા વિરમગામ ટાઉન હોલ ખાતે જનજાગૃતિ સેમિનાર યોજાયો। નવા કાયદા વિશે લોકજાગૃતિ આવે અને કાયદામાં થયેલ નવા સુધારાથી વાકેફ થાય તેમજ નવા કાયદાની સામાન્ય સમજણ મળે તે હેતુથી વિરમગામ ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ટાઉન હોલ ખાતે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેના અધ્યક્ષતામાં વિરમગામ ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, ડીસીએમ કોલેજના પ્રિન્સિપાલ નીતિનભાઈ પેથાણી તેમજ સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી આ સેમિનાર અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ। સામાજિક સજાનો ગુનો કરી શકે, પછી સરકારી કામકાજમાં જો અડચણ નિબંધનો સાબિત થાય તો એને પણ સામાજિક સેવાની સજા કે પોલીસ સ્ટેશનની અંદર જઈને કચરા પોતા કરવાના છે, ઘણા સ્વામિનારાયણ મંદિરમાં જઈને ત્યાં આ વસ્તુ કરવાની છે, અનાથાલય છે કે વૃદ્ધાશ્રમમાં છે તો ત્યાં જઈને લોકોને પીરસવાનું છે, આવી સજાઓ હોય છે। આવી સજા સૌથી પહેલી કરવાની જેથી કરીને એને રિયલાઇઝ થાય કે ભાઈ ખોટું કામ તો આ રીતની સરસ મજાની જોગવાઈ છે। હું આશા રાખું કે આ બધા લોકો એનો ઉપયોગ કરશો। હવે અત્યારે અમારા કોલેજના પ્રિન્સિપલ પેથાણી સાહેબ છે હાજર છે અને એ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે માગે છે। પેથાણી સાહેબ વિનંતી કરીશું કે આપણી લાગણી વ્યક્ત કરો અને ત્યારબાદ મુખ્ય વક્તાને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી પહેલાં અગોદર અથવા તો પક્ષીઓ માફક સંદેશો જતો અને આજે આપણે વિશ્વના ખૂણે બ્રિટિશ કાળમાં જે વખતે કાયદો બનાવ્યો છે ત્યારે સંદેશાનું માધ્યમ કયું હતું અને શું હતું અને એ જ કાયદામાં અત્યારે ટેકનોલોજીનો હરણફાળ ઉપયોગ થઈ રહ્યો છે। તો મને તો આશ્ચર્યની વાત અને દુઃખની વાત એ છે। સૌને મારા નમસ્કાર। આજે દેશની અંદર 164 વર્ષ જૂના અંગ્રેજો સમયના કાયદાઓમાં બદલાવ કરીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ખૂબ વિશ્લેષણ અને ખૂબ આજરોજ 1 જુલાઈ 2024 એટલે કે સમગ્ર ભારતમાં નવા 3 કાયદાઓનું અમલીકરણનો દિવસ અને આજના દિવસે ગુજરાત સરકાર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા આ ત્રણેય મહત્ત્વના કાયદાઓ અંગે સામાન્ય લોકોને માર્ગદર્શન મળી રહે, તેઓ જાણકાર થાય અને જૂના કાયદા અને નવા કાયદા વચ્ચેનો ભેદ સમજે, નવા કાયદાની અંદર શું જોગવાઈ છે, કયા કાયદાના કઈ કલમો રદ કરી છે, કઈ કલમ ઉમેરો કર્યો છે, સજાની શું જોગવાઈ છે, એ બાબતે માર્ગદર્શન આપવાનો આજે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ, વિરમગામ ટાઉન અને વિરમગામ રૂરલ પોલીસ દ્વારા ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આજરોજ આયોજન કરેલ, જેની અંદર વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના ગામોમાંથી અગ્રણી લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ એટલો છે કે જૂના કાયદાઓની અંદર લોકોને ન્યાય મળવામાં, પોલીસ ફરિયાદમાં કે એને લગતી કાર્યવાહીમાં જે કોઈ પણ વિસંગતતાઓ હતી એ લોકો મૂંઝવણ અનુભવતા હતા, એને દૂર કરવી અને નવા કાયદાઓની અંદર શું જોગવાઈઓ કરવામાં આવી છે, લોકોને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને પોલીસ અને પ્રજા તેમજ જ્યુડિશિયરી વચ્ચે એક વિશ્વાસનું બોન્ડિંગ બની રહે તે હેતુથી કેવી રીતે કામ કરી શકાય એ સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવી। આ કાર્યક્રમમાં વિશેષજ્ઞ તરીકે વિરમગામ સેશન કોર્ટના સરકારી વકીલ શ્રી સોલંકી સાહેબ તેમજ સરકારી વકીલ શ્રી ઘાસુરા સાહેબે વક્તવ્ય આપી લોકોને માહિતગાર કર્યા તેમજ વિસ્તારના ધારાસભ્યશ્રીએ પણ
આ નવા લોન્ચિંગ બાબતે તમામ લોકોને શુભેચ્છા અને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં આ કાયદાઓ લોકોને ન્યાય મળવા બાબતે એમને પોલીસની અંદર જે કોઈ પણ ફરિયાદ છે એનો ઝડપી નિકાલ આવે અને લોકોમાં કાયદા પ્રત્યે વધુ વિશ્વાસ સંપાદિત થાય તે માટેની વાતો કરી લોકોને માર્ગદર્શન અને એ લોકોને સલાહ આપી. મારા પોલીસ ઓફિસર તરીકે પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું કે નવા કાયદાઓની જોગવાઈ વિશે માહિતગાર થાય અને જેમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે તેને સમજે. ખૂબ જ સરળ અને બનાવને સંલગ્ન કલમો બનાવવામાં આવી છે અને તેનું આજથી અમલીકરણ છે એટલે અમારા માટે પણ એ પડકારજનક રહેશે, પરંતુ તાલીમ પામેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ આ કાયદા માટે એમના પાલન માટે સજ્જ છીએ અને જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ બાબતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમજણ કેળવવી હોય તો તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવી અને મારો સંપર્ક કરી શકે છે.